નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। આજે આપણે આવ્યા છીએ પિયાદર ગામ, વિસનગરથી નજીક આવેલું પિયાદર ગામ છે। પિયાદર ગામની અંદર 600 લોકોની વસ્તી ધરાવતું ગામ છે। આ ગામની વાત કરીએ તો ગામની અંદર 467 નું વોટિંગ છે। આ ગામ છેલ્લા ઘણા સમયથી બિનહરીફ થતું આવતું ગામ છે। આ ગામના નવા નિમણૂક સરપંચ સાથે આપણે વાત કરીશું। શું નામ છે તમારું? શું કહેશો, આ ગામે તમને બિનહરીફ સરપંચ બનાવે છે, તેમનો આભાર માનું છું અને સરસ કામ છે। ઉપપ્રમુખ આ ગામના બિનહરીફ થયા છે, એમની સાથે પણ આપણે વાત કરીએ। શું કહેશો? અમને ગામને પહેલી 4 ટર્મ તો બિનહરીફ થયેલું છે। આ 5મી ટર્મમાં પણ અમને બિનહરીફ તરીકે ગામને ચૂંટ્યા છે, એ બદલ ગામનો ખૂબ આભાર। અને જે પ્રમાણે વર્ષોથી કામ થતો આવે વિકાસનું, એ પ્રમાણે આગળ પણ અમે એ કામ ચાલુ રાખશું। પૂર્વ સરપંચ સાથે આપણે વાત કરીશું કે આ ગામની અંદર કઈ રીતના બિનહરીફ ચૂંટણી થતી આવી છે અને કેટલા સમયથી આવી છે। શું નામ છે તમારું? ચૌધરી ભરતભાઈ હરિસિંહ ગોપાલ। કેટલા સમયથી આ ગામ બિનહરીફ થતું આવે? 4 ટર્મથી બિનહરીફ થયું ને 5મી ટર્મથી બિનહરીફ થયું છે ગામ। આ ગામની અંદર કેટલી વસ્તી છે? ગામની અંદર 600 અંદાજિત વસ્તી છે અને 460 નું વોટિંગ છે। આ ગામમાં સરકારે કેવા લાભો આપ્યા? ગામમાં સરકારે બધી જાતના લાભો આપેલા છે। ગામને પહેલા રોડ નતા, આજે 4 પાકા ડામર રોડ, પછી 10 કરોડથી ઉપરના રોડો આપેલા છે। વિકાસનો બીજા પણ કામો થયેલો છે। ગામ ઓડીએફ છે, ગામમાં વીજળીકરણ, પાણીની પાઇપલાઇન, નળ સે જલ યોજના ઘર ઘર સુધી પહોંચી છે અને ગામમાં પૂરી ગટર વ્યવસ્થા છે। આ ગામની અંદર તમે જોયો, નાનકડું ગામ છે, 600 ની વસ્તી ધરાવતું ગામ છે, છતાં 10 કરોડથી ઉપરથી પણ પાક્કા ડામરના રોડ બનાવવા માટે સરકારશ્રીએ ગ્રાન્ટ આપી છે। બહુ સારી બાબત છે। નાનકડું ગામ હોવા છતાં આટલી બધી સરકારી ગ્રાન્ટ આપી। આપણે વધુમાં જાણીશું કે આ ગામની અંદર જે સરકારી લાભો, આવાસ યોજનાના લાભો અને શૌચાલયના, શું કહેશો એ બાબતે? શૌચાલયમાં તો આ ગામ ઓડીએફ થયેલું છે, એટલે પૂરેપૂરા ગામમાં દરેકના ઘરે શૌચાલય છે, બરોબર। પછી પ્રધાનમંત્રી આવાસમાં જે લાભાર્થી હતા એ લાભાર્થીઓ 100% પૂરા અમને એનો લાભ મળેલો છે। બીજું કે હાલ તત્કાલમાં જે વિકાસના કામોની હરોળ કે જે આયોજનમાં આવતા હોય, 15માં નાણાપંચના કામો આવતા હોય, એ બધા કામ જે સમય પ્રમાણે ડોક્યુમેન્ટ ચાલે છે અને ગામમાં હમણાં 35 લાખ રૂપિયાની ઉપરથી રાજ્ય સરકારમાંથી મંજૂર થઈને ગામના તળાવે પૂર સંરક્ષણ દિવાલ બનાવી રહ્યા છે। તે ગામ પ્રોગ્રેસનું કામ છે, એટલે સરકારે અમને નાના ગામને સારા એવા લાભો આપેલો છે। વિસનગર તાલુકાના નજીક આવેલું કિયાદર ગામ એક નાનું ગામ છે, પરંતુ સરકાર જોડે જે લાભો લેવાના એ મોટું ગામ ના લઈ શકે, એ રીતના નાનું ગામ લેતું આવે છે। બીજું, આપણે આ ગામની અંદર બહુ મોટું મંદિર આવેલું છે, કાલ ભૈરવ દાદાનું મંદિર આવેલું છે। એ વિશે આપણે જાણીશું ગામના વડીલ સાથે કે આ ગામની અંદર કાલ ભૈરવ દાદાના મંદિરનું શું મહત્વ? હું 2012 થી 2017 સુધીમાં ગામનો બિનહરીફ સરપંચ ચૂંટાયેલો હતો અને અમારા મંદિર વિશે ગામની વાત કરીએ તો કિયાદર ગામે અમારા કાળ ભૈરવ દાદાનું જે મંદિર આવેલું છે એ પુરાનું મંદિર છે। લગભગ 500 થી 600 વર્ષ અગાઉનું મંદિર છે। છેલ્લા 20 વર્ષ પહેલા અમે રિનોવેશન કરાવીને સરસ મજાનું મંદિર બનાવ્યું છે। અત્યારે હાલ અમારા ગામની કોઈ પણ વસ્તીને કોઈ પણ બીમારી જેવી તકલીફ થાય તો દવાખાને જતા પહેલા કાળ ભૈરવ દાદાનું શ્રીફળ માને, સુખડી માને, પેડા માને, અને એનાથી પણ લગભગ ઘણા બધા માણસો બીમારીથી પણ મટી જાય છે, બીમારી અને તૈયાર થઈ જાય છે। અમારા કાળ ભૈરવ દાદાના મંદિર આગળ થઈને દર્શન કરીને જવાની દરેકની ભાવના, વિસનગર, ગુંજા કે બહાર નીકળવું હોય તો મંદિર આગળ જઈ મંદિરમાં કાળ ભૈરવ દાદાના દર્શન કરીને નીકળીએ તો આજે છેલ્લા 20 વર્ષ પહેલા અમારા ગામમાં એક બાઇક પણ નહોતું, એક ગાડી પણ નથી। આજે અમારા ગામમાં લગભગ કોઈ ઘર એવું નથી કે બાઇક ના હોય, અને 50% ઘરોમાં તો એવું છે કે લોકોના પાસે ગાડીઓ પણ છે, પણ આજ સુધી કોઈનું એક્સિડન્ટ પણ નથી થયું। એનું મહત્વ એ ધરાવીએ છીએ કે અમારા કાળ ભૈરવ દાદાના મંદિર આગળ થઈને દર્શન કરીને ગયા એટલે જાણે કોઈ ફતે ના, કોઈ પણ જાતની તકલીફ કોઈને ના થાય। કોઈ પણની બીમારી હોય, હાના હોય, તોય અમારા લગ્ન હોય, પ્રસંગ હોય, બેબલી બાબલાના, તોય પણ એના કાળ ભૈરવ દાદાના દર્શન કરાવીને પછી જ લગ્નની વાત આગળ લેવાની। એટલે અમારા કાળ ભૈરવ દાદાના આખું ગામ આસ્તિક છે બહુ।
આજે તમે જોયું આ ગામની અંદર કાર ભૈરવ દાદાનું મહત્વ કે મંદિરને એટલું બધું મહત્વ આપતા હોય છે કે દવાખાન જ્યાં પહેલા આ કાર ભૈરવ દાદાના દર્શન કરતા હોય છે. શું નામ છે તમારું? મારું નામ બાતુભાઈ માનસકભાઈ ચૌધરી. હું છેલ્લા 5 વર્ષથી બધી જગ્યાએ ફરજ બજાવું છું. મારું ગામ લગભગ 64 વર્ષથી ડેરીની સ્થાપના કરી છે. ત્યાંથી આજ સુધી લગભગ સરસ ડેરી ચાલે છે, કોઈ તકલીફ નહીં. સરસ રીતે આગળ વ્યવસ્થા વહીવટ કરીએ છીએ. કેટલું દૂધ થાય છે સર? દૂધ દિવસનું લગભગ 2000 લીટર જેવું થાય છે. ગામની અંદર સૌથી મોટા જે ખેડૂતો છે, પશુપાલક છે, તો એમાં કેટલા પશુપાલકો ને કેટલા જાનવરો રાખતા હોય છે? લગભગ મોટા પશુપાલકો છે એમાં તો 15 થી 20 25 સુધી પશુપાલન રાખતા લોકો રાખે છે. હાલ એમને દરેક રીતે અદ્યતન તબેલા તરીકે 70 લોકો બસાવેલા છે. દૂધસાગર ડેરી તરફથી તમને કોઈ એવોર્ડ મળ્યા હોય એવું? કોઈ એવોર્ડ તો લગભગ કોઈ મળ્યો નહીં આજ સુધી. એવા કોઈ પ્રયત્ન ખરા કે જે ગામની આ અંદર પ્રયત્ન ખરા તો તબેલા સારા બનાવવા, સારું પશુપાલન કરવું હોય એ પ્રયત્નશીલ ડેરી સતત પણ પ્રયત્ન આપે છે અને પ્રયત્ન કરીએ છીએ. મંત્રીશ્રીએ જણાવ્યું કે દૂધસાગર ડેરી તરફથી પશુપાલકોને જે એવોર્ડો મળતા હોય છે પશુપાલક તરીકે અને સારા દૂધ ભરાવતા હોય એ લોકોને, એના માટે સતત મંત્રી પ્રયત્ન કરતા રહે છે. મોટા તબેલા બનાવો અને ગામનો એવો દૂધના જ કારણે આજે તમે જોઈ શકો છો ઘણા બનાસકાંઠાની અંદર ઘણા એવા ગામડા છે કે આજે પશુપાલકો સૌથી વધુ નફો મેળવતા હોય છે અને એમાં સૌથી મોટી ભાગીદારી મહિલાઓની હોય છે. તમારું? હું ચૌધરી પ્રવીણભાઈ ગેમલભાઈ, ગામ ખિયાદર નો રહેવાસી છું અને પાછલા 34 વર્ષથી બોર્ડર સિક્યુરિટી ફોર્સ BSFમાં ચાલુ સર્વિસ છે મારી. પણ આજ સુધી ભારત દેશની બધી જ સીમાઓ ઉપર વારા પરથી અમારા 3 વર્ષનો બદલી થવાનો નિયમ કાયદા મુજબ પ્રમાણમાં આપણા બધી જ બોર્ડરો પર ચાલુ સર્વિસ આપેલી જ છે. અને અત્યારે હાલનું ભારત બાંગ્લાદેશ બોર્ડર અગત્યના ફ્રન્ટિયરમાં નનકટા બોર્ડર ઉપર સ્થાપિત છું અને ત્યાંથી હાલ રજા ઉપર આવ્યો છું. અને જે આ ગામના સામૂહિક કામો થાય છે તેમાં હંમેશા જ અમારા બધા ફૌજી ભાઈઓનો સહયોગ રહેલો છે. જેમાં અમે આર્મીમાં 2 જવાન છે, અગ્નિવીરમાં 1 છે, પેરામિલિટરીમાં 7 છે, પોલીસ બળમાં 7 જણા છે. આ રીતે અમારા એક ચૌધરી ખિયાદર ગામનો એક પરિવાર સંયુક્ત છે જે અમે સાથે મળી અને એકબીજાના દુઃખ દૂર કરી અને બધા જ ખુશાલ જિંદગી જીવી રહ્યા છીએ. અને અમારો મેઇન વ્યવસાય છે ખેતીવાડી અને પશુપાલન છે. અસ્તુ. તમે જોયું આ ગામના 10 થી 15 વ્યક્તિઓ અંદાજિત આર્મી, પોલીસ અને અન્ય જગ્યાએ નોકરી કરતા આવ્યા છે અને દેશની રક્ષા કરતા આવ્યા છે અને આજે એ સાથે ગામની સાથે મળીને પણ ગામની સેવા કરે છે.